વિડીયોની સાથે જ છે ને? ઓકે તેને ઓલા ભાઈને 1 મિનિટ મોબાઈલ આપી દે, તું આવતો રહે. એને કહે કે ના ના હા હા હું કહું ફોટો પાડી દેવો ફોટો જલ્દી છે. અહીંયાથી છે ને અહીંયા ખાલી એક વાર ટચ કરી દેજો ને ટપકું બેલ છે. અમે બસ અહીંયા પહોંચી ગયા છીએ અને હવા ચેક થાય છે અમારે. ના 35 હે 35 હા નોર્મલ રાખી છે ને. કેટલી છે? 35 40 કરી નાખો ને, કામ કરો. ઓલામાં કેટલી? બધીમાં 40 છે ને? इसमें ज़्यादा हवा नहीं रहता હા 35. हाँ 35 ओवर है હા તો આમાં જોઈ લે, બીજા બધે મારી લો ને. હવે અમે અહીંયા પહોંચી ગયા છે. અમે બે ચાલુ કરો ને ભાઈ. અમારા કેમેરામેનનું ધ્યાન બીજા મોબાઈલમાં છે, કંઈ વાંધો નહીં. અહીંયાથી 2 કિલોમીટર થાય છે. અમારે રહેવાની વ્યવસ્થા અમારે અહીંયા રણોત્સવ છે. અહીંયા રણોત્સવ છે. આ બાજુ રણમાં જવાનું છે, ધોરા રણમાં, સફેદ રણમાં. અને બરોબર આ અમારા કેમેરામેન આવી રીતના અમારા વિડીયો કરાય. કોઈ સિરિયસ જ નહીં. આ એક તો બિઝી મેન અમારે એક જ છે. અમારા રવિભાઈ સ્ટેટસ જોવે છે. આ કોથરામાંથી બિલાડું નીકળ્યું છે. તો હવે અહીંયાથી 2 કિલોમીટર થાય છે અને અમે થોડીક હવા ચેક કરાવી લઈએ, કારણ કે રસ્તો થોડો ખરાબ હતો અને ત્યાં રિનોવેશન ચાલતું હતું એટલા માટે. દરવાજો ના ખોલ નાખતો વયો જાય બુદ્ધિ મારી છે. હવે મારી વાત તો હાલવા દે યાર. નહીં હાલો બોલો. અહીંથી 2 કિલોમીટર છે ને અહીંથી આમ છે. અમારે અહીંયા ફરવા જશું, આમ રહેશું ને અમારે રીમારી. 1 જ મિનિટ ભાઈ. ઓકે 1 જ મિનિટ. कंट्रोल कंट्रोल બોલો. अरे 500 की बात करो भाई. હું આ બધું ને રેકોર્ડિંગ રાખી. ઓકે બોલો. અહીંયાથી 2 કિલોમીટર છે. હવા ચેક કરાવી લીધી છે. હા 1 જ મિનિટ 1 જ મિનિટ 1 જ મિનિટ. કુછ દિન ગુજારો કચ્છ મેં, અમિતાભભાઈએ કીધેલું હતું. આજે આપણે કચ્છમાં પહોંચી ગયા છે. આ એન્ટ્રી કરાવવી પડીએ કે સીધું કે સીધું જાવ તો ભાઈ થૂકવાનું મનાઈ જાય એટલે મહેરબાની. કોઈ બોલતા નહીં. હા ભાઈ જે પોતાની સામાન લઈ પોતપોતાની જવાબદારી લેવાની છે. હવે ફાઇનલી હવે रुको हम जहाँ पर बोलते हैं वहाँ पर તમે આડા બોલते हो तो हम भूल जाते हैं. रुको હું શું કહેતો હતો? હા અહીંથી હાલીને જવાનું છે અમારે. આમ તમે દેખાડો ઓલી બાજુ 1.5 કિલોમીટર તડકાના બધા લઈ જવાના છે. ઠેલાન ઠાબરાન ટીકડાન દાંટીઓ લીધો તે અને અમે જઈએ છીએ અને બાકી મજા આવે છે. અને થોડું શૂટ કરશું અને પરમભાઈનું અને ધીરેનનું થોડું શૂટ લઈ અને પછી અમારી વ્યવસ્થા છે રહેવાની કરેલી છે ત્યાં જશું. તો આપણે થોડું ફોટો સેશન કરી લઈએ. સામાન બધું લેવાઈ ગયો છે. તો ચાલો જઈએ અને જોઈએ શું છે શું નહીં. બેગ લઈ લઉં આખું હાલ છે ને. ગ્રુપ આખે આખું ગોઠવાઈ ગયું છે. અમારા આર્ટિસ્ટ. What's your feeling now? At. ચાલીને જવાનું. ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ અને
ચાલો જઈએ બજારમાં જખમ લઈને. આ સફેદ રણનો એન્ટ્રી પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ ઉપર છે અને ટીમ અહીંયા પહોંચી ગઈ છે. હું થોડો લેટ આવ્યો. ચાલો તો જમણા પગથી શરૂઆત કરીએ. હાલો ભૂષણભાઈ, શું કે ગરમી શું કહીશ? અત્યારે તમે ન રહી શકો તો ઉનાળામાં તમે કઈ રીતના ફરવા આવી શકો? રવિભાઈ શું કહેવાનું થાય છે? અત્યારના ગરમી એટલી નથી પડતી, અત્યારના એન્જોયમેન્ટ બહુ સારો છે, પણ અત્યારના તપાળ બહુ લાગી રહ્યું છે. ફંબલ કેમ થાય? જીભ કેમ ફંબલ થાય? એટલે અત્યારના થોડોક એન્જોય કરવાની મજા આવશે. ઓકે, હાલો એમ કરું. હા, જોજો સફેદ ને લાલ કરે છે. આ કોણ હતું? જગ્યા છે, તૈયારી થઈ ગઈ છે, હવે શૂટ ચાલુ કરશું. પણ અહીંયા થોડુંક issue છે કે નાની નાની જીવાત છે એ બહુ ડિસ્ટર્બ કરે છે. માખી ટાઈપની છે અને એક નાની ઝીણી જીવાત કાળી મચ્છી ગઈ ને એ ટાઈપનું એ બહુ ઇરિટેશન કરે છે. બાકી મજા આવે છે. અને એક વસ્તુ છે કે આખે આખું મીઠાનું છે, એટલે અહીંયા જો પણ તમને જરીક નખ લાગ્યો છે કે કાંઈ લીટો પડ્યો છે કે કાંઈ લાગેલું છે તે 110% બળવાની શક્યતા છે. અને એમાં તડકો, આ મીઠો તડકો સવારે હતો, પણ આ તડકો અત્યારે થોડોક ગરમીમાં નીકળે ઠંડીને વહી જાય કે હા ટાઈમ જ રહે. પણ આ માખી છે ફાઇનલી અમે લોકોએ શૂટ કમ્પ્લીટ થોડું કર્યું છે. હવે ટેન્ટ રાખેલા છે, થોડી ઠંડી ચાલુ થઈ છે અને અમે હવે ત્યાંથી નાઇટ સ્ટે કરવાના છે ટેન્ટમાં. ત્યાં મજા કરશું અને સનસેટ તમે જોઈ રહ્યા છો. સીધો મારી નજરની નીચેથી ડાઉન થાય છે એવું દેખાય છે. એમ થાય કે દોડીને એ જે ગુફાની અંદર જેમ દરવાજો હતો એવો દરવાજો દેખાય કેમ દોડીને પહોંચી જાવ, પણ બહુ દૂરની વાત છે. આ બધી વાતો અત્યારે થાકની આવે છે. એટલે મેઇન વાત એ છે કે શૂટિંગ થોડું કરી લીધું છે, થોડુંક કરવાના છે, પણ આ વ્હાઇટ રનમાં એક જ વસ્તુ છે કે અહીંયા ખાલી નમક જ છે, નથિંગ એલ્સ. અને આજે થોડીક જીવડીઓ હતી જાણે નાની મછલી, જે અમે થોડું એડિટેશન કર્યું, બટ નો પ્રોબ્લેમ. બાકી ફૂલ મજા આવી છે. રવિભાઈને એ લોકો ત્યાં બેઠા છે, ભૂષણભાઈ કેમેરો પકડીને ઊભા છે, યશભાઈ એમને જોવે છે અને હું બંને થોડા શૂટ લેવાના બાકી છે, તે શૂટિંગ લે છે. તો ચાલો જઈએ ટેન્ટ બાજુ. શું છે અત્યારે કરીએ છીએ પેકઅપ. નાના બાળકોને રમતા જોઈને દિલ ગાર્ડન થઈ ગયું, કારણ કે નાનપણની યાદો ઘણી સમયે સંજોગે અત્યારે યાદ આવી ગઈ કે અમે પણ આ રમતો રમેલી, પણ આવી જગ્યાએ નથી રમેલી. અમે તો સ્કૂલના ગ્રાઉન્ડમાં રમેલી અથવા તો ઘરની શેરીઓમાં રમેલી. પણ આ બાળકોનું અદ્ભુત ભવિષ્ય આ સફેદ રણની વચ્ચે આજે ઝૂમી રહ્યું છે. આ જોઈને દિલ ખૂબ જ હર્ષ અનુભવે છે. અને બસ આપણા દાદા ડૂબી ગયા છે અને આજે સનસેટ થઈ ગયો છે. એની રેઝ તમે જોઈ રહ્યા છો સ્ક્રીનમાં. એક અલગ એટમોસ્ફિયર છે અને ખૂબ જ મજા આવે છે. હેલો, હા ભાઈ. બાય ધ વે અમે અત્યારે કચ્છના રણથી નીકળ્યા એન્ડ અમારે બાઇક પર બ્રેક જોઈ હતી. ભાઈ તમારી પાસે એસી નો પંખો અત્યારે અંધારું થઈ ગયું છે, ટ્રાફિક પણ એટલો હતો અને મજા પણ એટલી આવી. અને બસ હવે હજી લોકો જાય છે અહીંયા જો જાય વાઘરણ જોવા માટે.
ઇસ બ્લોગિંગ તો કઈ વાંધો નહીં, કપાય બપાય નહીં, એ બધું મુકાઈ જાય. ભૂષણભાઈ ની કમેન્ટ સારી હતી. ખૂબ ખૂબ તાળીઓથી બતાવીએ. આપણે તાળી પાડી લઈએ, નકા પછી ગાલ ઉપર તાળી પડી જાય. પણ અહીંયા લાઇટિંગ પણ સારું થોડુંક છે. અહીંયા લાઇટિંગ મૂકેલું છે. અચ્છા, તિરંગો બનાવેલો છે, ડ્રોન થી દેખાય એવું છે. કેસરી, સફેદ અને લીલો એ રીતનું કલર ટોન આપેલું છે આખે આખું. સાઈડ વ્યૂ બતાવી દેજો બ્રધર. બટર બટા બટર. આમાં કઈ દેખાતું નથી. ગ્રીન, પર્પલ, પિંક. અરે ભાઈ પિંક બસ મને તો આજ કરાવો હો તમે બધું. ચૂનો નાખી દેજો, ના નાખી દેજો ને. હા સંબંધ. સારું તો હવે જઈએ આપણે ટેન્ટ બાજુ. હા વાત કાપી નહીં. રણ ઉત્સવ. અત્યારે અમે વાગવામાં થયા છે 7:30. હવે અહીંથી માર્કેટ જશું, પણ અમે અહીંયા સ્ટે કરવાના છીએ વ્હાઇટ રન કેમ્પની અંદર. ગાડીનું આપણે પાર્કિંગ સારું મળી ગયું છે અને અહીંયા અમે સ્ટે કરવાના છે. થોડો ઘણો સામાન હતો એ અત્યારે અમારે એક બે બ્રધર ગયા હતા તો અંદર મૂકીને આવી ગયા. તો હવે એવું છે કે માર્કેટ ડાઉન થઈ જશે. જમવાનો સમય 8:30 વાગ્યાનો છે. તો અત્યારે અમે તો છે ને પેલા માર્કેટ ફરી આવ્યા અને પછી આવે. પરમભાઈ આવ્યો તો આપણે કઈ જગ્યાએ ફરવા જવાના છે? આપણે વ્હાઇટ રનની અંદર જે પેલું માર્કેટ છે ત્યાં ઘણું ગામડા જેવી વસ્તુઓ તૈયાર કરી છે. હેન્ડક્રાફ્ટ કહેવાય ભાઈ ને. હેન્ડક્રાફ્ટ. થોડું અભણ છું એટલે આમને વધારે આવડે છે. એકવાર જોઈને આવી ગયા છે લગભગ, એટલે કહેતા લાગે છે. એક્સક્યુઝ મી, અમે લોકો હેન્ડક્રાફ્ટની અંદર જઈ રહ્યા છે. તો ચાલો. માર્કેટની નજીક પહોંચી ગયા છે. રણોત્સવ. આમાં આપણે એક મિત્રનો સ્ટોલ છે, એ પણ થોડુંક સર્વે કરવા જવું છે. જમવાનો હોય તો જો. નહીં હેન્ડ એન્ડ ક્રાફ્ટનો છે. તો હવે આપણે ક્યાં સ્ટે કર્યો જોઈએ. ચાલો. અમે જઈ રહ્યા છીએ જમવા માટે. ગાડી પાર્ક કરી દીધી છે અને મારી જોડે આ કોણ છે? ભાઈ લખોટો. લખોટો એટલે કોણ? કિયોસ્કો ને તમે? તને તું ગમે વિડિયો બધી ફેંકી દે. હું મારો મગજ ખબર છે, તમે જોયો છે? चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह से। તારી પાસે હેજ નહીં મગજ. ગજબ બેજતી હે. અમે જે રંગ કે રંગ આપણને અંદર આપી દીધું બરોબર. અમે હાલ અહીંયા જવું છે. અહીંયા પહોંચી ગયા છે અને હવે ઝડપથી અહીંયા ફરી અને પછી જમવા જશું. ભૂખ લાગી છે થોડીક અને અહીંયા ફરવા જવાનું છે ને જમવાનું આપણે જ્યાં ગયા હતા ને ત્યાં. ભૂખ લાગી મને બસ યાર ફૂલ. મને એમ કે જમવા જવાનું લાગે. બસ જમવા જેવું જ છે. ફરવાની થોડીક મજા આવે પણ ઘણા એવા લોકો છે જે જિંદગીમાં જોડાયેલા છે એને યાદ કરીએ. પણ આ ફેમિલી હારે આવવા જેવી જગ્યા છે. कंट्रोल कैसे कैसे लोग पाल रखे हैं तूने सत्या, कैसे कैसे लोग. तो साला ये दुख का खत्म नहीं होता बे. અહીંયાનો આખો મેપ છે. મને બતાવવા કા નથી દીધા એટલે રણ સિટી. તું આવું માં યાર. હું મેપ જ છે ને કામે ભેરો. મારે મરવા માટે તો પાસપોર્ટ બનાવવો પડે.
તારે કયા ક્યાં જન્મમાં 103 નંબર જોઈએ મારે ભાઈ. 199 છે હાલે. લાવ 99 9 ક્યાં 9 છે 9 9 ના. એક કે ઓકે લાવ 99 આવશે. 123 નંબર નહીં. લાવો ને ભાઈ વધતું લાવો. શું કરો પકડીને બેઠો. જમવાનું કેટલા વગર 8:30 8 તો વાગી ગયા. આરામથી જોવો વાંધો મિક્સ મીડિયા પેપર આ પેઇન્ટિંગનું નામ છે અને એની પ્રાઇસ 1,50,000 રૂપીસ રાખેલી છે. અને આ એક પર્ટિક્યુલર કોઈ બી પેઇન્ટર છે એમની શ્યામજી નામ છે. આપણે વિઝિટ કરીએ કાઉન્ટર ઉપર કોણ છે કોણ નહીં, પણ હરેક હરેક પેઇન્ટિંગની અંદર કંઈક મેસેજ આર્ટ છુપાયેલું છે. ઝીણી ઝીણી વસ્તુ ઉપર કંઈક ધ્યાન આપેલું છે. આ સાઈડ તમે જુઓ છો ત્યાં બી કંઈક છે અને પાછળની સાઈડમાં તમે જુઓ છો તો અહીંયા બી કંઈક અલગ રીતના છે. મે બી અહીંયા મારી દ્રષ્ટિએ 100 જેટલી પેઇન્ટિંગ્સ છે, પણ 100માં કંઈક અલગ વસ્તુ છે. White flower and any price 1,15,000. Then
માહોલ કંઈક અલગ છે. 4 રસ્તા આપેલા છે અહીંયા. આ સાઈડ શોપિંગ કરવા માટેનું છે. પાછળ તમે જોવો છો મારી સાથે અહીંયા પનિહારી ભરત કામ કરતી હોય એ ચિત્ર છે અને એની ઓપોઝિટ સાઈડ ગામડાનું કપલ આપણે કલ્ચર ચાલીસ સ્ટે કરવા માટે 5-10 મિનિટ બ્રેક કરવા માટે આટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. હું આવું વાહ હાલવા જો પકડાવું મોબાઈલ એટલે તો પકડતો મોબાઈલ કઈ ગયો છોટા ભીમ હા ઓકે થેન્ક યુ. વાહ દોસ્ત હાલ મારે પાડવા ગ્રુપ આવી જાવ. આવી જાવ હાલો ફટાફટ વિડીયો ચાલુ છે ને આવી જાવ એક એક. ઓલી બાજુ યસ વયો જા અલે વયો જા સાગર. આપણે જેમ પોરબંદરની મિકી માઉસ ને ડાગલા પર છે એમ અહીંયા કલ્ચરને ધ્યાનમાં રાખી અને અહીંયા વિડીયોની સાથે જ છે ને. ઓકે તેને પેલા ભાઈને 1 મિનિટ મોબાઈલ આપી દે તું આવતો રહે એને કહે કે ના ના હા હા હું કહું ફોટો ચાલ પાડી દેવો ફોટો જલ્દી છે. અહીંયાથી છે ને અહીંયા ખાલી એકવાર ટચ કરી દેજો ને ટપકું છે ને ये जो पॉइंट है ना ये पॉइंट है ना वहाँ पर सिर्फ टच कर देना मैं वहाँ चला जाऊँ. जाओ जाओ હાલ આવી ગયા. ઓકે हाँ मार दे तू हेलो, दिखला ओके। दिखला हाँ मार જલ્દી એક ક્લિક. बस कितने बार बस ઓકે एक बार मारा है થેન્ક યુ. हाँ अरे कोई बात नहीं. बस हो गया ना ઓકે હવે થોડી વાર ફોટો સેશન કરી લે ધેન થોડી વાર ફોટો સેશન કરી લે પછી બતાવું ઘણી બધી વસ્તુ છે અહીં જોવા જેવું અને પેલા હાલો હાલો કઈ વાંધો નહીં તેમને લઈ લઉં રાઈટ. ઓકે ડન થેન્ક યુ. ले હાલો હાલો હળિયું કાઢો. મારો પડી ગયો તારે પડવો ને. ઓકે તમે જોયું ને કલ્ચર ધ્યાન રાખીને આપણે થોડીક માર્કેટ બાજુ જઈએ. માર્કેટની અંદર પછી ઘરેણાથી શરૂઆત મોસ્ટ ઓફ કલ્ચરને ધ્યાનમાં રાખીને જ બધી પ્રોડક્ટ્સ અહીંયા છે. હરેક વસ્તુનો સેલ છે એમાં વધારે પડતો કપડાને ધ્યાનમાં લઈ બાંધણીને ધ્યાનમાં લઈ અને અહીંયા એના સેલ લાગેલા છે. અત્યારે હાંડિયા ઉપર 2 ઘોડા ટીંગાઈ છે. દબા દેતા કેમેરો હાંડિયો નમી ગયો છે પણ વાંધો નહીં આપણે આપણી વાત ઉપર ધ્યાનમાં આવતા રહીએ. સરસ એવું ફાઉન્ટેન છે આજુબાજુ હંસ બતાવેલા છે અને કુતરા ક્યાં થયેલ છે સોરી બરાબર અને હવે વાં રિસેપ્શન છે રિસેપ્શન છે રિસેપ્શન તો જોઈએ બધા સ્ટોલ તમને ઝડપથી બતાવી દઉં. ઓકે થેન્ક યુ. ફર્સ્ટ સ્ટોલ છે
પણ અહીંયા લગભગ તો લેવા તો સાંજના 12 વાગે તો અહીંથી બહાર નહીં કરવા દે. હા અહીંયા ગયા તો વાં જોવા જાય ને વાં જોવા જાય તો વાં કાઢીએ તો વાં જાય ને કાઢીએ તો વાં જાય. જોવા ના દીધું. બેલ છે. ફોન પે પણ છે. બધી બેલો સાગરભાઈ હખણારી એમ ભાઈ લાઈવ માટલા આ સીટી હે પાણી વાળી. अच्छा हमको सिखा रिया है ઓલું છે ને પાણી નાખે એટલે બોલે. એને શું કરો તારે આ થોડું આપણું બોયનું ગર્લ્સમાં. તો અત્યારે અમે થોડી વાર હોલ્ડ કરીએ છીએ. જેમ આપણે 4 રસ્તા દેખાડ્યા હતા એ બધાય પાસે મને વિચાર આવ્યો કે પૂછીએ શું કર્યું શું નહીં, કોણે શું ઓબ્ઝર્વેશન કર્યું. તો રવિભાઈ તમે અહીંયા સૌથી વધારે કઈ વસ્તુ ઉપર ધ્યાન દીધું, તમને અહીંથી સહી કઈ વસ્તુ તમને સારી લાગી? મારે તો એક જ વસ્તુ હતું કે મારે ઘોડા ગોતતો તો ઘોડા જઈ નહીં બરાબર ને ફરવાનું સારી વસ્તુ છે, બહુ સારું એન્જોય છે, સારા ફોટા પાડી શકે છે એવું છે, બધી વસ્તુ બહુ સારી વસ્તુ છે. ભૂષણભાઈ તમે? અહીંયા મજા આવશે તમને તો જે છે સફેદ રણ નજારો એક વાર જે સનસેટ વ્યૂ છે એ લેવાનો. મારી પાછળ યશભાઈ અહીંયા ઘણી સારી એવી કલાકારી ને બધું હસ્તકલા જોવા મળે છે. હું ગઈ હું આવ્યા મજા હું આવી કેમ આવી? ફોટા પાડવાની સાગરબેન કહે કે બધે મજા જ આવે છે કે આવડે છે કે બીજી ઉપાધિ નથી, અને જે મજા નથી કરતા ને એ વ્યક્તિ ઓલો છે. બતાવી દો ઉપાધિનું ઘર એટલે અમારા ધીરેનભાઈ. શું કરો ઝૂમ દર એક બાર तुमसे ना हो पाएगा
જોઈએ આખો દિવસ આવે લઈ આવો. એ અમારા ગ્રુપનો સૌથી બિઝી પર્સન છે, બટ ફ્યુચર સેલિબ્રિટી છે. દિલનો થોડો ભોળો છે, પણ જે છે એ તમે સમજી ગયા. એ ભોળો માણસ છે, બાકી તમે કમેન્ટમાં કંઈ લખતા નહીં. બસ આવી રીતના જે કરીએ. અને હવે ભૂખ લાગી છે ને વાગવામાં આવ્યા છે 8:45. તો અમે ઝડપથી જઈ આપણી ટેન્ટની જે વ્યવસ્થા કરેલી છે, જે તમને કેમ્પ બતાવ્યું છે ત્યાં. નામ હતું વ્હાઇટ કેમ્પ, વ્હાઇટ રન કેમ્પ. આ બધે પરમભાઈ બોલ્યા, તમે સાંભળી લીધું. અમે ત્યાં જે જઈએ છીએ વ્હાઇટ કેમ્પમાં. તો ચાલો મળીએ અને અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ, 5 મિનિટ પછી જઈએ. ફોટા પાડીએ. અને અમારા ગ્રુપમાં બધા આવી ગયા, પણ ધીરેનનો ફોટો આ ગ્રુપમાં નહીં હોય. આ ફોટોમાં, આ પોઝમાં અહીંયા ફોટો પાડવા જેવી વસ્તુ છે. રેડી? ચીઝ, માખણ, દહીં. અમે ફાઇનલી સ્ટે કરી લીધા છે. ધીરેનભાઈ, હાઉ આર યુ મેન? અને રવિભાઈ, અને અમે અત્યારે 2 ટેન્ટ રાખ્યા છે. અને પરમભાઈ શું કહેવાના છો તમે? બસ આજે ટેન્ટ ની આપણે મજા માણીશું રાતે. એ કેરોસીનની લાઈનમાં ઊભા હોય એવી રીતના રાડુ પાડો. શાંતિ રાખો ના, બોલે હે પરમ. હમણાં બસ ગરમ ગરમ જમવાનું બને, બધાના પેટ ખાલી થઈ છે એટલે ખાવાનું સ્ટાર્ટ કરવાનું. હા, એક તો ઓલો આજે અમારો ભેડિયો 35 કોઈ દી બંધ જ ન થાય. હજી હમણાં માથે ટી શર્ટ પહેરશે. ટેન્ટની અંદર હૂફ મળે છે, મજા આવે છે. હજી મેં કોઈ સ્વેટર નહીં પહેર્યું. આ બધાએ તો ઠપકારી લીધા છે. હું એક જ બચું છું. અને છોડી એ ખોટી વાત. આપણી ક્યાં ગઈ? ઓલો કેસરી ટી શર્ટ આ હતી ક્યાં? સારું, હવે જમી લઈએ, અમે થોડુંક ખાઈ લઈએ, પેટનો ખાડો પૂરી લઈએ અને પછી આરામ કરીને સવારે નીકળવાનું છે વહેલું. એટલે અમે જમી લીધું છે. અને કેટલા વાગ્યા? વાગવામાં 11:15. બધા પોતપોતાની રીતે બેઠા છે. કોઈ ઠંડી ઉડાડે છે. બસ હવે 2 ટેન્ટ છે અમારી જોડે. તો બંને ટેન્ટમાં એકમાં 4 થઈ જશું ને એકમાં 3 થઈ જશું. અને બસ હવે સૂઈ જાય, થોડી વાર બેસીએ અને પછી સૂઈ જાય. બરાબર છે? તો આજનો દિવસ આવો રહ્યો અમારો. હવે કાલે ફરશું અમે અલગ અલગ જગ્યાએ. તો અત્યાર માટે કોઈ પ્લાન નથી કહેતો. સવારે મોર્નિંગમાં ઉઠીને કંઈક સ્પીચ રાખવી પડે, એટલા માટે કાલ માટે કોઈ વાત નહીં કરતો. પ્લાન થઈ ગયો છે. બાય ધ વે, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.